પત્રીજા પાલ તાર કે બધી હાસી વાત છે, પણ લગન તો લગીરે કરવાનું તાર નહીં આવે તને કઈડું ભાઈ સુખું. લે પણ લગન તો આપણે ન કરો ચાલશે, પણ હલકે આવતા વૈશાખમાં કરવો પડશે. બધાને કહી દેજો પા આવું હોય. એ તો ક્યાં કે પણ તું કમાઈ લે એની જોડે બધી વાત. એ વાત સાચી છે, હું કમાતો નહીં છે ઘરાવની તમે તો પણ એક વાત છોડો કાકા, ખાવા બને ન મળે ભૂખ લાગી વગી ખાવા છે ને બનાવે તાર કાચી તો વસી નહીં શું ખાવા બનાવવા. તો એટલે કાચી ના શું તમે નહીં બને કે બનાવો કે એ તો બનાતે છે કાલ દાડો ઉગે ને તાર કાચી તેડવા જાવ છે રેડી થઈ જાય આપણે હેડ એટલે મુલો ચે આવતો નહીં ખબર પેલા તો આપણે જો ઊંધા બજી મારેલા મરસો નો ધુઓ કરશે ને અગી મારશે તમે જાતા ના હું તો ચે નહીં આવો છોડી દેજી વાત. કાચી ને આબુ આવે ના આબુ જ કોઈ હોટલમાં જઈને ખાઈ મારે એવો રોટલો નહીં ખાવા છે, મારે ખાવા આવું એ કાચી ને હવે રોટલા ખાવા પડશે ને તો મારે ખાવી પડશે. મારા કાલે જાવ હવે ધોબડી લગન કઈડું પેલકા શું કીધું તમે કાચી માર કાચી તમે મરવા આવ્યા હતા ને તમે મરવા આવશે વર્ષિયા મારે જાતા ના તેડવા આવું ખબર હું ફોન કર્યો ને કે તાર કાકા મિલતો ને વગી મારશે કે એમ ક્યાં હોય. પણ એ બધું આ તારા કારણે તું બધું એમ કરવા હું લગે તો પૂછું પણ હું છે કીધું તું પણ તું જીનથી વધારા કરે ભાઈ હોમેર ફોન કરી આવ કે કાકો ઓમ કરે ઓમ કરે દારૂ પીને મને નાટક કરે હવે કોક દાડો હું પેક માર દઉં હું તો આને ચૂચમ ઓમ કરી રહ્યો છે પેક મારે છે આ તમે નાટક કરો તો એ છે ગાના તેડવા છે આવે છે પણ રોટલા બનાવવા છે. મને ખબર છે તમે કાચી બે ભેગા થઈને મારા ખુદની કરો હોમેર મને આશી કરીને મારો આવાજ મને બધી ખબર છે. એ બધી વાત છોડી મેલો હું ગમે તે કરતો હોય હું તે તેડવા ના આવે તમારા ભાઈને લઈને જો કે કોણ કોઈ જો બોલાવતા તમારા ભાઈને ભેગા કરો. એટલે આ ભાઈઓ તો કદી લાગે આવ્યો લાગે નહીં આવ્યો આપણે બેન જવાનું છે તો કાલ રેડી થઈ જાય ખાલી એ બધી વાત છોડી દો. શું છે એક જોડી હારા કપડા લઈ આવ્યો તને તું આપણે આવ્યો બસ કપડા ની વાત છોડો કપડા હું આશી હું કમાઉં છું એવો કપડા લાવી દે તમે તમારા ભાઈને બોલાવો વાત કરો આવે તો સહમત તો આવશે ને કોઈ હું છે ને આ બાજુ ના આ બધું રહેવા દઉં પર એકલો જાય બસ શું હા તો તમારા ભાઈ ખાવા ટાઈમે ખાવા આવ્યું ને તો આઈને એમ કહી દીધું તારી કાચીને કે ખાવા લગી રોજ ને આવાનું કહી દીધું ભાઈ. હા ભાઈ જો એ તમારે જે કરવું કરો તમારા ભાઈને બોલાવો જો પૈણવો તાર કાકા પૈણાવો ઈ તો વાત પેણા જ પડશે ને મારે એવું તો કાકાનું ફરજ આ વાત કરો તમે તો હું તો આ કટકા મોટો મારો છું ઊંઘી મારો કટકા મોઢો ના આવે કહી દઉં તો તમારા ભાઈને કહેતા આવજો કે બધા ભેળા આવજો. અલ્યા પત્રીજા ના પાડી પૂરું કે તાર કાચીને તેવડા હું તો કે હારી નહીં આવું. હવે મારે જાવ તો મને ખબર મારે તો પડવાની છે. હું શું વાત તો ઈસુભા માં કાલ લઈ જવા પડશે. ઈસુભા બેઠા આવડે આવતો હું તો આ તો કટકા પણ થોડું ઘણું કોમ હતું આપણે. શું કોમ હતું આટલું કાલે પત્રીજા કાચીને તેડવા જાવ છો તમારે ડોહીને તમે તેડવા તો અમે શું આવો તમારાથી પણ હવે ઈસુભા આબુ જ પડે ને હમેલે ફોન એવું કર્યો તાર ભાઈઓ કદી લેતા આવજો એને એવું કીધું એ વાત તો હાસી પણ અમે શું હાસી આવું કહો તમે તો ડોસીને તેડવા પણ આવત કરી હું શું કહું પણ તો પણ શીરો કર્યો હે લાડવા કર્યા ખાસું બધું કર્યું હે કે તમે તાર આવો આપણે જા પણ તમે ભત્રીજો બે જો ભત્રીજો તો ચોખ્ખું ના પાડે કે હું તો નહીં આવું હાલે હોટલમાં ખાવા જવા હવે રોજીને શું કહું વિચારો તમે તમારા ભત્રીજા રોટલા ખાવા અમારે થોડા ખાવા તમે આવો હાસી પણ એક પર તમારે રોટલા ખવડાવો તમે યાડો ભાઈ થઈને તમે શું લાગે વિચાર્યું તમે થોડું વાત તો હાસી હે પણ હું શું કહું થોડા આવું ખરા પણ હું શું કહું બધા ભાઈને ભેગો કરી અને એટલે હું આવું પછી થોડો કરો ભાઈને ભેગા બીજું શું તો કહો તો તમે જો હડો તો હું થોડી વાર થઈને આવું હડો હો તો હું આવજો ને ટાઈમ સર એ સારું કાલ તો આવાજ મળશે ખાવા સારું ખાવા મળશે હડો તો થોડી વાર થઈને જવું તો આ બધું એ તું ગાડું મારું ક્યાં લઈ જાય અલા મોહનભા તે ઉપડેલા સી ધૂનમાં બોલતા નહીં તમે એટલે આ તો આ ભેડા કટકામાં હતો એટલે સારું કરી તમે થકી જાઓ કેમ શું કહું મને તમારે કોમ હતું શું એટલે ભત્રીજાને કાચીને તેડવા જવું છે એટલે આમ ઘરે આમ ખાવાય રોતી ને આ તો ભત્રીજાને હોટલમાં ખાવા મેચો બોલો એવું હે હા શું લે કાઢી મેલો તો એ તો હવે નથી એ શું કરે હવે અને હું શું કહું આપણે તેડવા જાવ તમે આવશો જોડા આવશે એમ જ છે ના તો હાલ તમે મારા ઘરે જ ધારો હું કણકા મોટો મારી તરત આવું એટલે ના આવજો પા જાતા ના વિચો એ હાર હોડો જો હું તરત આવું પાછો યા કરી જાય પાડો કીધું ત્યાં આગેવાનના ઘરે આવી જાય પણ બધી ખાસી વાત નહીં કહેવી અને તો ખબર છે હું તેડવા જેલો છે મને માર પડેલી બધી વાત ખબર છે એ વાતનું કેવું નહીં કોઈ હાલ તેડવા જવાનું કોઈ કેવું જ નહીં મારે લગી રે સારું કરી આગેવાન હા મોહનભા શું કરો બહાર તો આવો કોઈ ને બેઠા હતા કીધું ફોન જોતા ખાલી બેઠા બેઠા એવું છે હા તમે જે ફોન જોવો છે ત્રણ ચાર ના જોવો તમે ફોન તો જોવો જ પડે પડી આવડે છે ફોન છે ઓએ આવડે થોડું થોડું છોકરા શીખવાડે ના કે મને તો ભત્રીજો ને બધું શીખડા ફોન નું પાછું નીચે અડધી રાતના આવ્યા હતા આ તો હું કીધું આગેવાને એકલા બેઠા છે કે ઓવે હું કહું ચા મેકું છું કે એટલે હું હાથ તો હડો ચા મેચો હડો પીવા પણ અડધી રાતનું તો કોઈ ચા ના મેળે તમે કોઈ કોમ હશે એટલે બોલાવા આવ્યા છે હો ના આગેવાન કોઈ કોમ તો કોઈ નહીં પણ હું કીધું કદી ઈસુભાઈ ને બધા બોલાવો ઈસુભા દોલભાઈ ને બોલાવ ઉપર આગે હું તો આગેવાન ને બોલાવું બીજું શું કરું તાર એ આવ્યા છે બધા હા એ તો આ હડો
મોહતભા હા તમારી વાત તો કેવી હાસી પણ ચા કોણ મેળ છે ચા તો હવે હું મેલ એવું તમને શીખડાવી છે આમ ડોશી વાત તમને કહું તો. એવું છે ને પાછા એ જેમ પાછા બિહારી ના રાખતા પાછા ના ના તમને ચા પાવી બસ મને કોફી બનાવતા આવડે કોફી તમને પાવી બસ કે હોય ને અડધી રાતના લઈને હેડ્યા પાછા હો ના ના છેવટે તમે પાણી પાઈને મીઠું બસ કે સારું હડો એનું ટેન્શન મત લો ત્યાં હાલો અને પાછું ઉકાળો મેજો પાછો ઓલો દુધાળો નહીં જમતા હવે પણ અમે ઉકાળો પીતા નહીં તમને ખબર તો છે મુજે ઠેઠી ઉકાળો પીવું પછી તો આશે તમને કાલતો પાડો દવા વાળું કોઈ છે નહીં ઢોળા અને અમારે બેહુ ઘણી પાછી પણ હું ઉકાળો પીવું જ છું પાછો એ તો ઉકાળો સારો સેહત માટે કારણ કે પીવાય ના દુધાળો પણ આ તો હું તો પીવું મને તો આદત પડી ગઈ કે એટલે અલ્યા મોતુભાઈ મને હવે બોલાયા છે હવે તો કોઈ ઘેરે નથી હવે ભત્રીજો નથી અમે દેખલાઈને બેઠા ને અલ્યા ભાઈ આ તો બેહો બેહો કેમ એકલો બેઠા લ્યા અલ્યા પેલા મને કહેવાય હતા કે મારે ઘેર આવતું એટલે હું એને ઘેર આવ્યો બીજું કોઈ છે નહીં બધા ઘેરે ભત્રીજો નહીં છું કોઈ નથી ભણો ખરા હું તો બેઠો હતો કીધું ઘેર આવતો હતો હું તો પાછો ના હોય ને એમને રાણીયાને મળતા બેહો તો હવે હવે કેટલે જ્યાં શીખર ઓટો મારો કે હું જઈને આવું છું ત્યાં આવ્યા નથી આ બાર હોય ને હું કોઈ રાણીયાને મળતા જ નહીં તો રોજ હવે આપણે આટલી ઉંમરે કેવી ડોસી તેડવા જ આવું છે શું લે કાઢી મેળતા હજી તો બે જણા ના જોઈ એના રોટલા ખાવા આપણે જે ખાવા છે એને ના જવું પડે આ ભાઈ હમણાં આવતા છે હમણાં તે હમણાં વાળતા એટલે દોલબા હા વાવેતર શું કર્યું છે હાલ તો આમ જબર મહેનત કરો તમે તો ના ના વાવતર કરવું પડે કે હમણાં હાલ તો જબર મહેનત કરો એવું લાગે તો મહેનત તો કરવી જ પડે કે તમે કોઈ કરતા નહીં હમણાં ખાલી અને પણ અમારે તો હાલ તો થોડું એવું છે કે શું મહેનત કરે હાલ તો વાવેતર મૂકો હમું જ નહીં આવે તમને જોર આવે બીજું શું જોર કોઈ નથી આવતું પણ કોઈ વાવેતર મૂકો હમું જ નહીં આવે શું કરો કહો તો ખબર હે બધી હવે તો હાલ તો કાકા બધી જલસા છે કોઈ જલસા નહીં હોય નહીં હવે તો એ બે જણા કેને ખવડાવવું છે બે જણા કોઈ કાકો બધું જો હાલતો સાચી વાત. જે ખાવું એ ખોય તો એને એવું કોઈ રે એમ નહીં હવે કોઈ જેટલા આયા છે એ ઈ મોત પછી આખો દાડી એની ખેતરમાં શું આવેલું છે એક કટકું છે આમાં તો હમણાં અમારું ખેતર કરી આખો દાડી તો ઘેરના બે રહી રે હાસી વાત ઈ હવે કેમ ખવડાવવું છે ને ડોલબા હા હવે તો કંટાળે હળો તો ઘરે જતા રહેશું આ તો પેલા હવે ચાર આવશે હાસી વાત લેવડો તાર લેવડો ખેતા તો એટલે આ બેહો બેહો આવી જાય હડો કે એટલે આ શું બે કલાક થી તમે છે જ્યાં સુધી હવે આયા છો પણ હવે તમને બેન બોલાયા તો મારે આગેવાન હાલવા ના હાલવા આપણે આટલી વાર તો ના હોય આગળ બનાવો હા બેહો ના, તમે હેરા કરી ખુશીમાં આવો ને પેલો બેહો ને આગેવાનને મોજા તમે જો અરે હમણાં બેહો બેહો તો હું આ તો હું તો નતો આવતો પણ આ તો કીધું તમારું નામ લીધું કે દોલબા નીસુ પણ બતાય છે એટલે હું આ ના આવતો આટલો મોડો આગળ કલાક છે મી બેઠા તો હોય તો કંટાળે આવે તો અમે વાટ જોઈ ઓને પણ આગળ રાડેના મળે હશે જ રાડેના પણ એ તો સાચી વાત પણ હારે કરી ચા પીવા આટલા મોડા આપણને બોલાવી છે ને આપણે ચમ બોલાયા છે એમ તમને નહીં ખબર ના મને તો કોઈ કીધું ને મને ચા પીવાનું કીધું તારી આગળ તમને ખબર નહીં ના મને તો કોઈ ખબર નહીં અરે પેલા ઈ ડોસીને તેડવા જવાનું છે એટલે બહુ ભેગા કર્યા હોય નહીં તો એવું છે મને તો એમ કહેતા કે ચા મેલે હું કે ચા પીવા આવે કે દોલબા નીસુ પણ બધા આય આ તો તમને કીધું નહીં હોય પણ તમને તો બધી ખબર છે કે હોય એટલે કીધું નહીં હોય આમાં તો કે અમારે કે જવું છે કે એટલે કે બધા ભેગા કરું કે આપણે તેડવા જવાનું છે હા તો તમે જાતા આવજો પાછા હું તો નહીં આવું પાછું તમારે આવવું પડશે આમાં એકલા તો નહીં જવું ના ના એ તો અમને તો ખબર છે મોધુભાઈ ને ખરે ચા માર્યા હતા એવું છે એમ અમે તો ચરના બેઠા છો હોય હવે તમે જાતા આવજો એ ખબર આવશે સારું સારું હું શું આગેવાન તમે હડ ના કરો ના ના મારે તો કોમ છે થોડું ના ના આવો તો સારું રહે થોડું હવે મોહતભા તમે કેટલા વખત છે તમારા ડોશી તેડવા કેટલા વખત તમે બોજી બોજી માર્યા તમને ખબર હે ને? હવે મારે તો ખાવી જ પડે લેવા જવું હોય તો હવે તો પણ એ એમને ડોશી ના કાઢી મેલા તો આપણું કામ બધું કરતે રોજી રોજી નાખતે તો તમે કાઢી મેલો એમને વેડી વેડી પણ આ તો ભત્રીજો મેં વધારા કરી ગયા એટલે હવે પછી મારે અડકું જવું પડે પછી મારે હવે તેડવા છું એટલે હું માર ખાઈને આવું એવું થઈને ઊભું રહેવા તો શું કરું તો મોહવા અમન તમે હાસી લઈ પછી માર ખવડાવત નહીં કે ના ના તમે તો કોઈ નહીં એમ કોઈ કી નહીં બસ એ તો આ તો આગેવાન શું કહેવાય ના, એ તો છે ને તમે જાતા આવજો એટલે તમને તો નહીં વેડી એ તો એ મારશે ને મારશે તમે થોડા મારે કોઈ પરણો આગેવાન પછી એ તો પરણો ના જોવે એ તમારે કેવી હાસી હાસી વાત હોય ઈસુભા તો અને એ તો એની ખબર તો છે કે એવું ડોસી જીવી છે તો દોલભા તમે એવું હોય તો તમે જાતા આવજો આજે. આગેવાન અમારે ની ડોશીને છે ને કોઈ મેળ ખાય ચંગ કરે મને તો પાછી ને પહેલથી જ ડોશી મારશે એટલે એવું આપણે તો આવાજ નહીં સુખી વાત હે મોજો તમે ભત્રીજો બે જણા તો પણ ભત્રીજો તૈયાર થતો નહીં તો કે હું તો નહીં આવું હું એટલે તમને તૈયાર કીધું પણ હવે આગેવાન ના આવે તો તમે બે આવો મારે કે મોનો પણ તમે હું એમ કહું તમે હાસી આવો ખરા અને એ દિન પછી તમને મારે અમને મારે પછી અમારે આબરૂ શું પણ યાર તમે ત્યાં રસ્તો તમને ચડાયા કે તમે ત્યાં રસ્તો ઉડી જાય મારવા અમે શું ના છે માર ખાવા થોડું જવાનું છે ડોસી તમારે લાભ એમ શું માર ખાવા આવો
તો ભાઈ માટે થોડું ઘણું કરે તમે કહો ભાગ થોડો પડવાનો લગી પણ માર તો ના ખાવાનો ડોસ લેવા હારે જ આવા એ વાત તો હાસી છે, પણ માર ના ખાવાનો. હવે મારવાનો ને ઉડી જજો બસ ચાલશે. એટલે આગળ ભળા કાકા કહેતો કે ઉડી જાતું એ ઉડી સારું લાગે. હવે ઈશુભાઈ હું શું કહું, હવે આખો દાડે કોઈ મારે ના, એ તો તમે જાજો અને રોટલા બીજા ખવડાવજો, ખાઈને આવજો, 2 જણા તમે જાતા આવજો. પણ આ કહેવાનું કોઈને ઘેર આવે ને તો પોણે પાવે એમ નહીં. આ તો ડોસી જીવી છે તમને ખબર નથી કે ઋષિ પણ એ મૂંઝ્યો તો એક દાડો, પણ એ સારું છે પાછું. પણ સારું છે વાત તો હાસી, પણ અમને તો ખબર છે કે હોય એ તો સ્વભાવ જોવો છે. એનો સ્વભાવ એ તો સાચી વાત છે, પણ આરે એ તો ઠેરથી એવો ડોશીને આખો દાડે બખો પાડે એટલે જ માર્યા છે. પણ તમે તો પેલું નહીં કર્યું કોઈ, એનું ઉતરાવશે, તમે નહીં પેલું કર્યું. પણ આ કહેવાનું આ તો શું કીધે પહેલેથી જ કીધે કે તમે ઉડી જાજો. ઈશુબા હા એ તો ઉડરાય છે, પણ હવે નહીં ઉડરાવે એમ કહું. એ તો એને ઉડરાવે, આપણે થોડા ઉડરાવે કોઈ. એ વાત તો હેડો જોવો એ તો પછી હવે. જાજો શીરો બીરો ખાતા આવજો. હા લડો હવે મુએ જો મારે ઘરે કોમ છે થોડું ખેતરમાં જાવું હા. હોય એટલે હું તો એવું જાતા હો તમે હેડો. ના હવે તમે જો અને ઈશુભાઈ લઈ જાજો મોત હો. હારું તો ઈશુભાઈ ભેગા નો પાડે. ના તમે તો કોઈ પાવા આમ નહીં. જાતા બીજું બધા. પોણે પાયો નથી શું ચા પાડ્યો. હવે હવે ડાડા પાણી પીવો તો રામ ઠરી જાવ. હાલથી મને એવું લાગે ખરા કે તમે ડોસી તો મારતે દેસી દે એમ. પોણે પાય કે અમને શું ડોશી તો શું મારતા, પણ તમે તૈયાર થઈ જાજો વહેલા વાર. એટલે આગે મને ભાડા હો કે આ તો પછી આ તો નક્કી ના કર્યા હોય નથી. હા હોટલ નો ખાવા ખવડાવજો મેં હેડ કરી ખાલી. ઈશુબા હા હીરે કદી એ ખાવા નહીં આલી ને તો બહુ હોટલમાં તો ખવડાવશે, તમે ચિંતા ના કરતા, પણ માર નહીં ખવડાવી. આગે મને એ વિશ્વાસ આવતો નહીં હો કે અરે પેલા મને શું કહેતા ખરે કે શીરો લાડવા ને બધું બનાવી દીધું. એ તો મને બનાવે છે, ખવડાવશે જ ખરા કે. હા એ તો લઈ જ આવ્યું અને ઉપરથી 500 રૂપિયા આલ્યો. એ વાત તો હાસી, પણ માર મત ખવડાવતો. પણ માર ખા ને તો થોડી દવા કરી દેજો થોડી ઘણી. એટલે પણ માર તો માર ના ખાવે તમે ખોટા લાગે. હવામાં તો હવાની વાત નથી, આ થોડા સિરિયસ તો થોડા સિરિયસ. પણ હું શું કહું હા પણ મને તો હમણાં જ ખબર હે હા કે હું એમ લાગે કે કાલે જા ને તો મારે તો મને લાગે ખવડાવશો જ તમે એમ. પણ એ તો હા દવા કોને મૂળ લઈ જાય કે થોડી ઘણી માર પડે તો હું તો પહેલથી તમને મારી કર્યો અને હું ચડી રહ્યો. હું પહેલથી કહું તમે ઉડી જાય એમ પહેલથી ઉડવા નહીં. તમારે આગેવાની ખાલી વાત કરું આમ ભલે ગમે તે રે અમે કોઈની ફરો હું કોઈ આગળ હું લઈ જવાય ને. આગળ હા આ તો એ બખડા છે કે આ તો હવે વસમાં ભેલાવા ક્યાં શું થાય છે, આ તો વસમાં ધોકો દીધો કે એટલે મારી હા હોય ને ઓહા મોય ધોકો દીધો કે 2 મણકા ખાઈ જાય કે એટલે પેલા આગેવાનો ઓકનો કહે હેડે. હા એટલે આ તો પછી કોઈ કઈ ના શું વાતો કરતા જ 2 જણા કહેતા નહીં. આ તો કાલે એમ કે તમામ શું શું બનાવું એમ. એવું છે તો તમે જાતા આવજો રે. કાલે હેડો ભાડા આગેવાન જોડે જાતા હોઉં. ઈશુભા આ પથરી તો મહારાજ આયા મહારાજ બાર લઈને આયા કોઈ કોઈ શું બધી હોટલ બંધ થઈ ગઈ પાછો આવ્યો. અમાર તો પાછો ભત્રીજો કે ના તો ખોટું લાગે પાછું કે મને ના કહેવાનું ભત્રીજો તું તારી ના વાત કરવાની પાછી. બધે જાય હા ઠાઠ બંધ નહીં ફરો તો હવે જાવું નહીં તમારે કાઢી લેવા. કાચે તો મારે શું જો કાકા તું છે રેવાડું આ બધા લોડ પેલું કાજી જોયા વાળા કોણ આવી ગયો એટલે તમારા વાળા પેલા છે ઇજ્જત કોકા સાથે વાતચીત કરો તમે તો. જે અમરના પેલે 4 દોત 12 થી ને હોય ને પણ આવું લુગડા ભાડું વાને વળી ન હવે ઈશુભા હવે આ તો શું કેવું હતું વધી કુલ્લા આપણે જવાનું ના પહેરે ભેટ અરે પગે ના દેખાતો એટલે હું પેલા હતો. એવું છે તો તમે તો પહેરતા એ વાત ના થાય છે, બધા ભેળા છે હોય આ તો તારા કાકા મને બોલાય એટલે ભેગાય છે. અડધી રાત ના શિવ શું બોલશે હવે હું શું કહું, હા બોલા ખાલી બોલવાનું છે તરી અને આ તો તરકાજી તેડવા જવાનું ને એના બદલે મને ભેળા કર્યા છે. એવું છે હા. તેવું બધા ભેળા કર્યા ને હોવે. ઓમાં આગળની વાત તું ઓમાં ઈશ્વર તમને કહું અમારા કાકાનું વાદી સડીને જાતા ના હો છે લેવા મારા કાકી બધા બોજી મારી પેલા અગ્ગી માર્યા કાકા ભત્રીજા હો બા સાચી વાત છે. એટલે વિચારી ભાગ મેલ જોઈએ જાવ તો આવું તો તેવો હું જાતો નહીં એટલે હું ના જાઉં. તારા કાકા તો મને તૈયાર કર્યો હોય. એ તમારી ઈચ્છા તમારી પર ડિપેન્ડ થાય તમારે આવજો ને અમે તો છે આબા નહીં તમારે બે ઉપર ડિપેન્ડ થાય. હા તો મારે કાલે વિચારવું પડશે. એ તો વિચાર થાય તમારે જે આવું થતું. એટલે ઈશુભા મારા પતિજો તો જુઠ્ઠું કે હું જઈને આવ્યો કોઈ નહીં એવું, અને તમે તો જાજો અને ખાવાનું બધું સારું બનાવીને જાતા આવજો. જો તારી ખાતા હો ખાવા એટલે શું વાતો કરો તમે એકલા એકલા કોઈ નહીં તો બરોબર એ ભદ્રું તો એમ કે હોટલમાં ખાવાના તો સારું પડે ખાઈને કે મારા કાકા મગાઈ જ ના લે એમ કહેતો. એવું છે કીધું એ હારી ખાતરદારી તારી મસ્ત છે. ના અમે તો અમે છે ને તમારા ભત્રીજા ખૂબ સારું રાખ્યો. હવે હવે જબર રાખી અમને ખબર હે પેલા થઈને આવ્યું હવે મોત પર પૂછું હું, હવે હું કરી નીકળું અને ઈશુભા તૈયાર થઈ ગયા છે, એ હવારમાં આવી જાય તમારા ઘેર ને તમે 2 જણા જાતા આવજો હો. હા તો એમ કરો કરો હારું હાલો તો ભત્રીજો હો. એ બધા મારે તો નહીં આકલા. ઈસુબા કાલ તૈયાર છે હા ઈશુભા આવશે. એ તો તમે વિચારી જાજો બધા એ હા. તમારે ખુરશી મૂકજો પછી અંદર અને મોએ ઊંઘું. સારું બરાબર લ્યો હળો. ઈશુભા એ હા. હા રેડી રહેજો. એ બધા જો એ હા. આ મારો બનાસકોઠો આ